તો પીએમ મોદી નવસારીની મુલાકાતે છે અને તેમના દ્વારા જે દીદી છે તેમની સાથે સંવાદ પણ કરવામાં આવ્યો છે। જે લખપતિ દીદી હતા તેમની સાથે સંવાદ કરવામાં આવ્યો। 8 જેટલા લખપતિ દીદી કે જેમની સાથે 30 મિનિટ સુધી સંવાદ કરવામાં આવ્યો અને ત્યારબાદ હવે પીએમ મોદી સભા સ્થળ ખાતે પહોંચવા માટે રવાના થયા છે અને તેમના દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લગભગ 700 મીટર જેટલો રૂટ છે કે જ્યાં આગળ તેઓ હવે થોડી જ ક્ષણોમાં પહોંચશે અને 700 મીટરનો આ રોડ શો નું આયોજન કરવામાં આવ્યું હતું અને વિવિધ તૈયારીઓ પણ હાથ ધરવામાં આવી છે। જે સ્વાગત ભવ્યથી ભવ્ય કરવામાં આવ્યું છે। નવસારીના લોકો દ્વારા ઘણા દિવસોથી આ તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી અને નવસારી વાસીઓમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો પીએમ મોદીને જોવા માટે નવસારી ખાતે પહોંચ્યા છે અને બીજી તરફ પીએમ નરેન્દ્ર મોદી કે જે લોકોનું અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે। ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ પણ આ રોડ શોમાં તેમની સાથે છે। લગભગ 700 મીટર જેટલો આ રૂટ તૈયાર કરવામાં આવ્યો છે રોડ શો માટે અને અલગ અલગ અંદાજમાં પીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવશે। ડોમમાં પહોંચે તે પહેલા આ 700 મીટરનો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે અને 700 મીટરના રૂટમાં દરેક અલગ અલગ ગેટ પર અલગ અલગ રીતે પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ગેટ 1 પર પીએમના કાફલાની આગળ 300 બહેન ચાલી હતી અને ત્યારબાદ ગેટ 2 માં 150 મહિલા ગરબા પણ રમી હતી। ત્યારબાદ ગેટ 3 ની જો વાત કરીએ તો ગેટ 3 પર વકીલ, ડોક્ટર સહિતની 150 મહિલા આ રોડ શો દરમિયાન આગળ ચાલતી નજરે પડી હતી। ગેટ 4 ની વાત કરીએ તો 800 કલશ સાથે મહિલાઓ કાફલાની આગળ ચાલી હતી। મહિલાઓ આ મુખ્ય સ્થાન ગ્રહણ કર્યું છે આ વખતે કારણ કે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને આજે પીએમ મોદી દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેમની સુરક્ષાનું ધ્યાન પણ આ વખતે મહિલાઓ રાખી રહી છે અને આ સીધી જે તસવીરો કે જ્યાં વકીલ, ડોક્ટર સહિતની જે 150 મહિલાઓ છે તે રોડ શો દરમિયાન આગળ ચાલી રહી છે। બીજી તરફ 800 કલશ સાથે મહિલાઓ કાફલાની આગળ ચાલી રહી છે અને 400 મહિલા લાઇટ અને મોદીના ફોટાના કટઆઉટ સાથે ઊભી રહેશે તે પ્રકારની આ 5 ગેટ સુધીની તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી અને હવે સભા સ્થળ ખાતે પીએમ મોદી પહોંચી ચૂક્યા છે। ડોમ ખાતે પીએમ મોદી પહોંચી ચૂક્યા છે અને થોડી જ ક્ષણોમાં તેમના દ્વારા સંબોધન પણ કરવામાં આવશે। જનસભાને સંબોધશે પીએમ મોદી અને પહેલા પીએમ મોદી લોકોનું અભિવાદન ઝીલતા નજરે પડ્યા છે। આ નવસારીના લોકોની તૈયારીઓ આ તસવીરમાં જોવા મળી રહી છે જે ઘણા દિવસોથી ચાલી રહી હતી। પીએમ મોદીનું સ્વાગત કેવી રીતે કરવું તેને લઈને તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી અને એક સુદૃઢ આયોજન પણ કરવામાં આવ્યું હતું જ્યાં 5 ગેટ તૈયાર કરવામાં આવ્યા હતા અને અલગ અલગ રીતે પીએમ મોદીનું આ 5 ગેટ પર સ્વાગત કરવામાં આવ્યું। મહિલાઓનું આ વખતે મુખ્ય સ્થાન જોવા મળ્યું છે કારણ કે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને આજના દિવસે પીએમ મોદી દ્વારા આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના અનુસંધાને જ મહિલાઓને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે। ખાસ કરીને સુરક્ષાનું ધ્યાન પણ આ વખતે મહિલાઓ દ્વારા રાખવામાં આવી રહ્યું છે। પીએમ મોદીનું સ્વાગત હોય તો તે પણ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું છે। તે પછી મહિલાઓ ગરબે રમતી નજરે પડી છે। ગરબે રમતી નજરે પડી આ સાથે મહિલાઓ કળશ લઈને પણ જોવા મળી છે। તો વડાપ્રધાનનો 8 લખપતિ દીદી સાથે 30 મિનિટનો સંવાદ પૂર્ણ થયો અને ત્યારબાદ 700 મીટરનો રોડ શો કરવામાં આવ્યો અને સભા સ્થળ ખાતે હવે પીએમ મોદી પહોંચી ચૂક્યા છે। 700 મીટરનો આ રૂટ તૈયાર કરવામાં આવ્યો હતો રોડ શો માટે અને મહિલાઓ દ્વારા ખાસ કરીને તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી। તે પછી ગરબાનું આયોજન હોય, કળશ માથે લઈને જે રોડ શોમાં આગળ ચાલવાની વાત હોય કે પછી ડોક્ટર અને વકીલ મહિલાઓ હોય તે પણ આજે રોડ શોમાં આગળ જોવા મળી છે। એક સીધો જ મેસેજ આપવામાં આવી રહ્યો હોય જે મહિલા સશક્તિકરણને વેગવંતું કરવાનો જે મેસેજ આપવામાં આવી રહ્યો હોય તેવું સ્પષ્ટપણે આજે જોવા મળી રહ્યું છે કારણ કે મહિલાઓને આજે ખાસ સ્થાન આપવામાં આવ્યું છે। તે પછી સુરક્ષાને લઈને હોય કે પછી સ્વાગતને લઈને હોય મહિલાઓને આગળ કરવામાં આવી છે
અને એક સીધો મેસેજ આજની મહિલાઓને પહોંચાડવામાં આવી રહ્યો હોય તે પ્રકારની આ તસવીરો જોવા મળી રહી છે। સશક્ત મહિલા અને સશક્તિકરણ મહિલા માટેનો જે મેસેજ પૂરો પાડવામાં આવી રહ્યો હોય તે પ્રકારની આ તસવીરો જોવા મળી રહી છે। પીએમ નરેન્દ્ર મોદી દ્વારા લોકોનું અભિવાદન ઝીલવામાં આવી રહ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ પણ સાથે ઉપસ્થિત છે અને થોડી જ ક્ષણોમાં હવે તેઓ સ્ટેજ પર પહોંચશે અને ત્યારબાદ તેમના દ્વારા જનસભાને સંબોધિત પણ કરવામાં આવશે। તો પીએમના પ્રવાસને લઈને તમામ તૈયારીઓ જે છે જોરશોરથી કરવામાં આવી હતી અને 2 દિવસનો આ પ્રવાસ આજે બીજો દિવસ અને પીએમ મોદી હવે નવસારી ખાતે પહોંચ્યા છે। નવસારી ખાતે રોડ શો અને ત્યારબાદ જનસભાને સંબોધિત કરવામાં આવશે। જે લખપતિ દીદીઓ હતી તેમની સાથે પણ તેમના દ્વારા સંવાદ કરવામાં આવ્યો અને ઘણી વાતચીત પણ કરવામાં આવી છે। આ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પીએમ મોદી દ્વારા તમામ જે મહિલાઓ છે તેમને શુભેચ્છા પણ પાઠવવામાં આવી છે અને જે નારી શક્તિ વિશે પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે। આ અંગે પીએમ મોદી દ્વારા એક પોસ્ટ પણ શેર કરવામાં આવી છે અને આજે તેઓ દ્વારા થોડી જ ક્ષણોમાં સંબોધન પણ કરવામાં આવશે એટલે જરૂરથી એ નારી શક્તિ વિશે જરૂરથી વાત કરશે અને મહિલા સશક્તિકરણની જે પહેલ છે તેને આગળ વધારશે। આ સાથે જે લખપતિ દીદી છે તેમની સાથે પણ તેમના દ્વારા સંવાદ કરવામાં આવ્યો છે અને લગભગ 30 મિનિટ સુધી આ સંવાદ ચાલ્યો। વાસી બોરસીમાં લખપતિ દીદીઓ સાથે સંવાદ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ત્યારબાદ એ સંવાદ પૂર્ણ કર્યા બાદ આ 700 મીટરનો રોડ શો જ્યાં નવસારીના લોકો વૃદ્ધ તેમજ જે બાળકો છે નવસારીના લોકો છે તે એકઠા થયા છે અને ડોમ ખાતે મોટી સંખ્યામાં નવસારીની જનમેદની જોવા મળી રહી છે। જ્યાં નજર કરો ત્યાં આગળ લોકોની ભીડ જોવા મળી રહી છે અને બીજી તરફ પીએમ નરેન્દ્ર મોદી કે જે લોકોનું અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે। આ રોડ શોમાં આગળ મહિલાઓ એ યુવતીઓ જોવા મળી રહી છે જેનું પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું છે જેમના દ્વારા અને ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। પછી કળશ માથે લઈને હોય કે પછી ગરબા કરીને મહિલાઓ દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું છે અને પીએમ મોદી કે જેઓ અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે। આ નવસારીના લોકોનો પ્રેમ જોવા મળી રહ્યો છે અને શક્તિ લોકોની જોવા મળી રહી છે જે બીજેપીને મળી છે અને આજે પીએમ મોદી નવસારી ખાતે પધાર્યા છે અને તેમનું આગમન કરવા માટે નવસારીના લોકો વહેલી સવારથી આ ડોમ પર ઉપસ્થિત છે અને એક પીએમ મોદીની ઝલક જોવા માટે તેઓ વહેલી સવારથી અહીંયા હાજર છે અને જ્યાં જુઓ ત્યાં લોકોની ભીડ જ ભીડ જોવા મળી રહી છે અને બીજી તરફ પીએમ નરેન્દ્ર મોદી કે જે લોકોનું અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે। હવે થોડી જ ક્ષણોમાં તેમના દ્વારા સંબોધન પણ કરવામાં આવશે અને મહિલાઓ આ વખતે મુખ્ય સ્થાન બની છે કારણ કે આ વખતે પીએમ મોદીનું સુરક્ષા કવચ જો ગણીએ તો તે પણ મહિલા રહી છે અને પછી પીએમ મોદીનું સ્વાગત કરવાની વાત હોય તો તેમાં પણ મહિલાઓ આ વખતે આગળ જોવા મળી છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાસી બોરસીમાં લખપતિ દીદીઓ સાથે સંવાદ કર્યો અને ત્યારબાદ હવે રોડ શોમાં આગળ વધતા નજરે પડી રહ્યા છે। તો 30 મિનિટ સુધી સંવાદ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ વાર્તાલાપ કરીને તેઓ રોડ શોમાં જોડાયા અને રોડ શો આગળ વધારવામાં આવી રહ્યો છે અને થોડી જ ક્ષણોમાં તેઓ સ્ટેજ સુધી પણ પહોંચી જશે અને થોડી જ ક્ષણોમાં તેમના દ્વારા સંબોધન પણ કરવામાં આવશે। તો વડાપ્રધાનના હેલિપેડથી લઈને જે કાર્યક્રમ સ્થળ સુધીની તમામ સુરક્ષા વ્યવસ્થા છે તેનું ખૂબ અને ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું। ખાસ કરીને મહિલા પોલીસ કર્મચારીઓ ફરજ નિભાવી રહી છે। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને મહિલા સશક્તિકરણનો આ સીધો જ મેસેજ આપવામાં આવી રહ્યો હોય નારી શક્તિની વાત અહીંયા દર્શાવવામાં આવી રહી હોય તે પ્રકારની તસવીર જોવા મળી રહી છે કારણ કે મહિલા પોલીસ કર્મચારીઓ ફરજ નિભાવી રહી છે અને પીએમ મોદીનું સુરક્ષા કવચ આ વખતે જોઈએ તો તે મહિલાઓ છે તે પ્રકારની આ તસવીર જોવા મળી રહી છે। તમામ કાર્યક્રમ સ્થળની વ્યવસ્થા બંદોબસ્ત પણ મહિલા પોલીસ કર્મચારીઓને સોંપવામાં આવી હતી અને અંદાજિત 3000 જેટલી પોલીસ કર્મચારીઓ જે મહિલા પોલીસ કર્મચારીઓ છે આ સુરક્ષા વ્યવસ્થામાં જોડાઈ હતી। લગભગ 3000 જેટલી મહિલા પોલીસ કર્મચારીઓ જે આ ચાંપતા બંદોબસ્તમાં ગોઠવાઈ છે અને
જે સુરક્ષા વ્યવસ્થા છે પીએમ મોદીની, તેમાં મહિલાઓ આગળ પડતી નજરે પડી રહી છે. નવસારી જિલ્લામાં લખપતિ દીદી કાર્યક્રમના સ્થળથી લઈ વડાપ્રધાનના હેલિપેડ સુધીની સુરક્ષા વ્યવસ્થા મહિલા પોલીસ કર્મચારીના શિરે છે, જ્યારે પુરુષ પોલીસ કર્મચારી ટ્રાફિક અને પાર્કિંગની વ્યવસ્થાની જવાબદારી સંભાળી રહ્યા છે. જે પુરુષ કર્મચારીઓ છે તેમને પાર્કિંગ અને અન્ય જે જવાબદારી છે તે સોંપવામાં આવી છે, પરંતુ પીએમ મોદીની જે રક્ષાની કામગીરી છે, જે સુરક્ષાની કામગીરી છે, તેને લઈને જે તમામ વ્યવસ્થા છે તે મહિલા પોલીસ કર્મીઓને સોંપવામાં આવી છે. એટલે કે ડોમમાં અત્યારે જે પણ જોવા મળશે પોલીસ કર્મચારીઓ, તે મહિલા પોલીસ કર્મચારીઓ જોવા મળશે અને તેમને તમામ પ્રકારની જે વ્યવસ્થાનું ધ્યાન રાખવા માટેની જવાબદારી તેમને સોંપવામાં આવી છે મહિલા પોલીસ કર્મીઓને. આ સાથે મહિલાઓ દ્વારા જ પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું છે. નવસારી ખાતે તેમનું આગમન થયું છે અને થોડી જ ક્ષણોમાં તેમના દ્વારા સંબોધન પણ કરવામાં આવશે. સ્ટેજ બંદોબસ્ત તેમજ સુપરવિઝનની જો વાત કરવામાં આવે તો ગૃહ વિભાગના અગ્ર સચિવને તે કામગીરી સોંપવામાં આવી છે. તેમજ 15 મહિલા એસપી જે હેલિપેડથી સભાસ્થળ સુધી 8 પોઈન્ટ પર રોડ શોનું જે રૂટનું સુપરવિઝન છે તે તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. તમામ જે 15 મહિલા પોલીસકર્મી હતી તેમના દ્વારા આ જે સુપરવિઝન છે તે કરવામાં આવ્યું હતું. જે રોડ શો અત્યારે પીએમ મોદી દ્વારા જે રૂટ પર કરવામાં આવી રહ્યો છે એ રૂટનું તમામ ચેકિંગ અને તમામ જે વ્યવસ્થા છે, તમામ જે સુપરવિઝન છે તે પણ મહિલા પોલીસ કર્મીઓને આપવામાં આવ્યું હતું. તો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય અને તાલીમથી સ્વરોજગાર પામેલી મહિલાઓને સન્માનિત કરવાના આ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાંથી આશરે 1.5 લાખ જેટલી દીદી કાર્યક્રમમાં હાજર રહેશે અને તેમને તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે અને સુવિધાઓ છે તે મળવી જોઈએ તેનું ધ્યાન પણ સંપૂર્ણપણે રાખવામાં આવશે. પોલીસ કર્મચારીઓને તમામ જવાબદારી સોંપવામાં આવી છે. મહિલા પોલીસ કર્મચારી હોય તેમને ડોમની જે વ્યવસ્થા છે તે સોંપવામાં આવી છે અને પાર્કિંગથી લઈને અન્ય વ્યવસ્થા છે તે પુરુષ પોલીસ કર્મચારીને સોંપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જે આપવામાં આવેલી સહાય અને તાલીમથી સ્વરોજગાર પામેલી જે મહિલાઓને સન્માનિત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે મહિલાઓ દ્વારા કામગીરી કરવામાં આવી છે અને પોતે કામ કરીને સશક્ત બની છે તેમને બિરદાવવા માટે, તેમનું સન્માન કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં લગભગ 1.5 લાખ જેટલી જે દીદી છે તે કાર્યક્રમમાં હાજર રહેવાના છે. આ કાર્યક્રમમાં આવતી વૃદ્ધ મહિલાઓ અને નાની બાળકીઓ સાથે પણ તમામ જે વ્યવસ્થા છે તે લોકોને મળી રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ખાસ કરીને આ વખતે આકર્ષણની વાત એ છે કે જે સુરક્ષાની વ્યવસ્થા છે તે મહિલા પોલીસ કર્મીઓને સોંપવામાં આવી છે. એ પછી ડોમની જે વ્યવસ્થા હોય અને જે જરૂરિયાતો હોય તેનું સંપૂર્ણ ધ્યાન મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા આપવામાં આવશે. બીજું, પીએમ મોદીની જે સુરક્ષાનું ધ્યાન છે તે પણ મહિલા પોલીસ કર્મચારીઓને સોંપવામાં આવ્યું છે. પાર્કિંગ અને અન્ય જે વ્યવસ્થા છે તે પુરુષ પોલીસ કર્મચારીઓને સોંપવામાં આવ્યું છે. એટલે આ વખતે સશક્તિકરણનો અને નારી શક્તિનો આ સીધો મેસેજ મળી રહ્યો છે આજની મહિલાઓને, કારણ કે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને આજના જ દિવસે પીએમ મોદી દ્વારા નવસારીની મુલાકાત લેવામાં આવી છે અને સીધું જે મહિલાઓને મેસેજ પહોંચાડવામાં આવી રહ્યો હોય, નારી શક્તિથી અવગત કરવામાં આવી રહી હોય તે પ્રકારની આ તસવીરો જોવા મળી રહી છે. કારણ કે લગભગ 3000 જેટલી જે મહિલા પોલીસ કર્મચારીઓ છે તે તૈનાત કરવામાં આવી છે અને મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા જ તમામ જે બંદોબસ્ત છે તેના પર નજર રાખવામાં આવી રહી છે. તમામ જે સુપરવિઝનની કામગીરી છે તે પણ મહિલા પોલીસ કર્મચારીઓને સોંપવામાં આવી છે. પીએમ મોદીની સુરક્ષાની વાત હોય તો સુરક્ષા પણ જે મહિલા પોલીસ કર્મચારીઓ છે તેમને સોંપવામાં આવી છે. આ સાથે પીએમ મોદીના સ્વાગતની હવે જો વાત કરીએ તો પીએમ મોદીના સ્વાગતની વ્યવસ્થા પણ મહિલાઓ દ્વારા કરવામાં આવી છે. પીએમ મોદીનું સ્વાગત પણ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું. મહિલાઓ દ્વારા ગરબા રમીને પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું. આ સાથે પીએમ મોદીનું સ્વાગત મહિલાઓ દ્વારા કળશ માથે લઈને કરવામાં આવ્યું છે. આ એ તસવીર કે જ્યાં પીએમ મોદીનો રોડ શો થઈ રહ્યો છે અને આગળ તમામ મહિલાઓ ચાલી રહી છે.
150 જેટલી જે વકીલ તેમજ ડોક્ટર મહિલાઓ છે તે પણ આગળ ચાલી રહી છે। આ સાથે જે મહિલાઓ દ્વારા ગરબા રમીને સંસ્કૃતિ દર્શાવીને આપણી જે સંસ્કૃતિ છે તે દર્શાવીને પીએમ મોદીનું સ્વાગત કર્યું છે, એ મહિલાઓ પણ પીએમ મોદીના આ રોડ શોમાં આગળ ચાલી રહી છે। અને સાથે વકીલ અને ડોક્ટર મહિલાઓ પણ આ રોડ શોમાં આગળ ચાલી રહી છે। તમામ જે મહિલા પોલીસ કર્મીઓ છે જે ચાંપતા બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે અને જે નજર રાખી રહ્યા છે તે મહિલા કર્મચારીઓ પણ આગળ ચાલી રહ્યા છે। એટલે પીએમ મોદીના આ રોડ શોમાં આગળ મહિલાઓ ચાલી રહી છે અને પાછળ પીએમ મોદી આગળ વધી રહ્યા છે અને ધીરે ધીરે તેમના જે રોડ શો છે તે આગળ વધી રહ્યો છે અને થોડી જ ક્ષણોમાં તેઓ સ્ટેજ સુધી પહોંચશે અને તેમના દ્વારા જનસભાને સંબોધવામાં આવશે। 700 મીટરનો આ રોડ શો તૈયાર કરવામાં આવ્યો હતો, જ્યાં અલગ અલગ જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી હતી, અલગ અલગ રીતે તેમનું સ્વાગત કરવાની તૈયારી કરવામાં આવી હતી। ફરી એકવાર આપને જણાવી દઉં કે પીએમ મોદીનું જે આ સ્વાગત છે તે કેવી રીતે કરવામાં આવ્યું, જે આ 700 મીટરનો રોડ શો તૈયાર કરવામાં આવ્યો હતો તેનું આયોજન કયા પ્રકારે કરવામાં આવ્યું હતું તેના પર ફરી એકવાર નજર કરી લઈએ તો પીએમ મોદીનું ડોમ સુધી અલગ અલગ રીતે સ્વાગત કરવાની તૈયારીઓ કરવામાં આવી હતી। જે 700 મીટરનો રૂટ નક્કી કરવામાં આવ્યો હતો તેમાં અલગ અલગ રીતે સ્વાગત કરવામાં આવ્યું। ગેટ નંબર 1 ની જો વાત કરવામાં આવે તો ત્યાં પીએમના કાફલાની આગળ 300 બહેન ચાલતી નજરે પડી હતી। ત્યારબાદ ગેટ 2 ની વાત કરીએ તો 150 જેટલી મહિલાઓ દ્વારા ગરબા રમવામાં આવ્યા હતા અને ત્યારબાદ ગેટ 2 પર પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ગેટ 3 ની જો વાત કરીએ તો ગેટ 3 પર વકીલ તેમજ ડોક્ટર સહિતની 150 જેટલી મહિલા આગળ ચાલતી નજરે પડી હતી અને છેક સુધી જ્યાં સુધી પીએમ મોદી સ્ટેજ તરફ જશે ત્યાં સુધી આ તમામ મહિલાઓ આગળ ચાલતી નજરે પડી છે। બીજી તરફ ગેટ 4 ની વાત કરીએ તો 800 કલશ સાથે મહિલાઓ કાફલાની આગળ ચાલશે। 800 જેટલા કળશની સાથે મહિલાઓ કાફલાની આગળ ચાલતી નજરે પડી છે। ત્યારે ગેટ 5 પર વાત કરીએ તો ગેટ 5 માં 400 મહિલા લાઇટ અને મોદીના ફોટાના કટઆઉટ સાથે ઊભી રહી હતી। તો આ પ્રમાણે પીએમ મોદીનું નવસારી ખાતે સ્વાગત કરવામાં આવ્યું છે। આ 5 ગેટ પર તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી અને હવે ડોમ તરફ પીએમ મોદી આગળ વધી રહ્યા છે અને થોડી ક્ષણોમાં તેઓ સ્ટેજ પર પહોંચશે અને ત્યારબાદ તેમના દ્વારા સંબોધન કરવામાં આવશે। સ્ટેજ પર પીએમ મોદી દ્વારા લગભગ 1 કલાક જેટલું સંબોધન કરવામાં આવશે। જી સફળ તેમજ જી મૈત્રી યોજનાનું પીએમ મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે। અમારી સાથે હાલ સંવાદદાતા સહયોગી સંધ્યા જોડાઈ ગયા છે। સંધ્યા, જે પ્રમાણે હવે નવસારીમાં પીએમ મોદીનું સ્વાગત અને એક સીધો જ મેસેજ નારી શક્તિનો આપવામાં આવી રહ્યો હોય તે પ્રકારની આ તસવીરો જોવા મળી રહી છે। આજે વુમન્સ ડે છે, ઇન્ટરનેશનલ વુમન્સ ડે છે અને આ નિમિત્તે આજે એક મોટો કાર્યક્રમ પણ છે અને ખાસ કરીને પ્રધાનમંત્રી એટલે કે ગુજરાતના પનોતા પુત્ર જ્યારે ગુજરાતમાં હોય અને ત્યારે આ પ્રકારનો કાર્યક્રમ હોય ત્યારે ગુજરાતની જે મહિલાઓ છે તે પણ ગર્વ અનુભવી રહી છે। ખાસ કરીને પીએમ નરેન્દ્ર મોદીએ 10 લખપતિ દીદી સાથે સંવાદ કર્યો હતો અને જ્યારે તેમનો કાફલો પણ જે સભા સ્થળ છે ત્યાંથી નીકળી રહ્યો હતો ત્યારે આપ જોઈ શકો છો કે આગળ મહિલાઓ છે એટલે એ એક મોટો સંદેશ અહીંયા આપવાનો પ્રયત્ન થયો છે કે કોઈ પણ કામ હોય મહિલાઓ અગ્રેસર હોય છે, મહિલાઓને આગળ રાખવામાં આવે છે અને અહીંયાથી પીએમ નરેન્દ્ર મોદીએ સંદેશ આપ્યો છે કે ભલે હું પણ મારો કાફલો જઈ રહ્યો છે પરંતુ તેની આગળ મહિલાઓ જઈ રહી છે, મોટી સંખ્યામાં વંદન કરી રહી છે અને આજે અહીંયાથી ગુજરાતમાંથી એક મોટો સંદેશ દેશમાં જઈ રહ્યો છે। તો સીએમ અને પાટીલ પણ ઉપસ્થિત હતા જ્યારે લખપતિ દીદી સાથે તેઓએ સંવાદ કર્યો। 41,000 લખપતિ દીદી સહિત 1.5 લાખ મહિલાઓનું સન્માન પણ કરાઈ રહ્યું છે આજે ઇન્ટરનેશનલ મહિલા દિવસ નિમિત્તે અને ખાસ કરીને આજે મોટી વાત એ રહી કે જ્યારે પીએમ નરેન્દ્ર મોદી આવતા હોય છે ત્યારે તેમની સુરક્ષા ચાકચોબંધ રાખવામાં આવતી હોય છે પ્રોટોકોલ મુજબ, પરંતુ વુમન્સ ડે નિમિત્તે ખાસ ગુજરાતની જે નારી શક્તિ છે અને જે પોલીસમાં મહિલાઓ અગ્રેસર છે અને પોલીસ કર્મીઓ છે તેઓએ આજે આખો જે શેડ્યુલ હતું તેમાં મહિલા પોલીસ કર્મીઓએ કમાન સંભાળી હતી। એટલે સૌથી મોટી વાત અહીંયા આ પણ છે કારણ કે પીએમની સુરક્ષા હોય ત્યારે કોઈ પણ ચૂક ના રહેવી જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે અને અહીંયાથી એક મોટો સંદેશ દેશમાં પણ એ જઈ રહ્યો છે કે મહિલા પણ પીએમની સુરક્ષામાં આગળ રહી શકે છે અને એ અહીંયાથી ગુજરાતની જે મહિલા પોલીસ કર્મીઓ છે તે પણ સાબિત કરીને બતાવ્યું છે। પીએમ નરેન્દ્ર મોદી જ્યારે ખુલ્લી જીપમાંથી નીકળ્યા હતા ત્યારે લોકો પણ તેમનું અભિવાદન ઝીલી રહ્યા છે। ખાસ કરીને મહિલાઓને જે આજે મેસેજ મળી રહ્યો છે તેનાથી ફક્ત ગુજરાતની જ મહિલાઓ નહીં
નહીં પરંતુ દેશની મહિલાઓ પણ આજે ગદગદિત થતી હશે. સંધ્યા, ખાસ કરીને અહીંયા મોટી વાત એ પણ જોવા મળી રહી છે કે સુરક્ષા કવચ આ વખતે મહિલાઓ બની છે. સ્વાગતની વાત કરીએ તો તે પણ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું છે, એટલે આજની મહિલાઓને આજના મહિલા દિવસ નિમિત્તે એક સીધો જ મેસેજ મળી રહ્યો છે. સંધ્યા, બિલકુલ, અને સ્ટેજ પર પણ આપ જોઈ શકો છો કે મહિલા જે શક્તિ છે તે અગ્રેસર છે, એટલે કે આગળ રાખવામાં આવી છે, આગળની હરોળમાં છે અને પાછળની હરોળમાં જે મંત્રીઓ છે તે જોવા મળી રહ્યા છે. એટલે અહીંયાથી મોટો સંદેશ. અને આગળ પણ જ્યારે સ્ટેજની વાત હોય કે પછી સભા સ્થળની વાત હોય, આજે જ્યાં હોય ત્યાં મહિલાઓ દેખાઈ રહી છે. અને નરેન્દ્ર મોદીને આપણે જાણીએ છીએ છેલ્લા સમયથી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને જ્યારે પ્રધાનમંત્રી પણ બન્યા છે ત્યારે પણ જ્યારે પણ નારીની વાત હોય ત્યારે તેમની સુરક્ષાની વાત હોય, સલામતીની વાત હોય કે પછી કોઈ પણ મુશ્કેલીમાં તેમને આગળ વધારવાની વાત હોય, હંમેશા તેઓ ચિંતાતુર રહેતા હોય છે. અને આજે અહીંયા તેઓએ પણ ક્યાંક એ રીતે કે 100 સલામ નારી શક્તિને એ રીતે એક સંદેશ તેઓના તરફથી આપવામાં આવી રહ્યો છે. જી સંધ્યા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી ખાતે પહોંચ્યા છે અને તેમનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. અને સૌથી મોટી અને ખાસ વાત એ કે આ વખતે મહિલાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને સાથે સાથે સુરક્ષા કવચની જો વાત કરવામાં આવે તો સુરક્ષા કવચ પણ આ વખતે મહિલાઓ બની હતી. અત્યારે પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. સ્ટેજ પર પીએમ મોદી પહોંચી ચૂક્યા છે.